માનવ સેવા પરિધર્મ ઉક્તિને સાર્થક કરતી સેવાનું કાર્ય દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના એક યુવા અનિલ પલાસ ઉર્ફે અનાડી દ્વારા પોતાની જ્ઞાતિના આદિવાસી ભાઈઓ બહેનોને સેવા કરવાની ઈચ્છા આવતા પોતે પોતાના ઉમ્મીદ માટે મંડળ ટ્રસ્ટ દાહોદ અને 7788 ગ્રુપના અન્ય 50 જેટલા યુવાનોએ ટીમ સાથે દાહોદ બસ સ્ટેશનમાં 11 માર્ચથી 14 માર્ચ સુધી આદિવાસી ભાઈ બહેનો બહાર ગામે મજૂરી કરવા ગયા હોય હોળીના તહેવારોમાં પરત આવતા હોય છે, રાત્રે દાહોદના બસ સ્ટેશન પર ઉતરે છે. તેઓના નિઃશુલ્ક ચા પાણી પીવડાવી તેઓની રહેવા સુવા માટે સગવડ કરી છે. લાંબી મુસાફરીમાંથી થાકીને આવેલા બસ સ્ટેશન ઉપર અથવા તો બહાર કોઈ પણ જગ્યાએ સૂઈ જતા હોય છે, જેના કારણે તેઓની મહિનાઓની મજૂરી કરેલી મહેનત પાણીમાં જાય છે, કારણ કે તેઓનો સામાન ચોરાઈ જાય છે કાં તો ખિસ્સા કપાઈ જાય છે. આ બધીથી ગરીબ મજૂરોથી આવતી પ્રજાને બચાવવા તેમના સહાય હેતુથી દાહોદ પોલીસની સાથે એક સહાય ગ્રુપ કેમ્પની સુવિધા દાહોદ બસ સ્ટેશનમાં શરૂ કરવામાં આવી છે. જય જવાહર, જય આદિવાસી. આ અમારો દાહોદ જિલ્લો આખો ટ્રાઇબલ એરિયો છે આદિવાસીઓનો, અને દાહોદ જિલ્લામાંથી બહાર ગામ મજૂરી કામ કરવા જતા હોય છે બધા તમામ મજૂરો લોકો રોજગાર મેળવવા માટે જામનગર, અમદાવાદ, સુરત, બરોડા, રાજકોટ, ગોંડલ બધી જગ્યાએ જતા હોય છે. અને દાહોદ જિલ્લામાં અમારો હોળી તહેવાર આદિવાસીઓનો સૌથી મોટો ઉજવવામાં આવે છે. તો ત્યાંથી પરત મજૂરિયાત લોકો હમણાં હોળીનો તહેવાર ઉજવવા માટે આવતા હોય છે બધા. તો ત્યાં બસ ડેપોના અંદર બહુ મોટી સંખ્યામાં મજૂર લોકો આવતા હોય છે. તો મેં અને મારી ટીમ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે. ત્યાં ટેન્ટ બનાવ્યું છે અને સુવિધાની આરામ કરવા માટે સુવિધા પણ કરી છે. અને બીજું કે શાની વ્યવસ્થા બી ફ્રી કરી છે અને દાતરણી ને પાણીની બી ફ્રી. અને બીજું કે ખિસ્સા ના કપાઈ જાય, જે આદિવાસી ભાઈઓનું બહુ મહેનતથી મજૂરી કરીને આવતા હોય છે અને ખિસ્સાનું બી બહુ એ થાય છે, એ બી મેં બહુ જાણ્યું છે. અને પોલીસ બી બહુ સપોર્ટ કરે અને પોલીસ તો ધ્યાન આપે જ છે, પોલીસ પણ આપે છે અને મારી ટીમ પણ પૂરી નાઇટ ધ્યાન આપે જ છે. એના માટે ધ્યાન કે જે મજૂરી કરીને આવે છે પૈસા, એ એમના ઘરે જાય અને એમના લગ્ન ગાળામાં જે બી પૈસા યુઝ કરી શકે, એના માટે સારું. એના માટે મારી ટીમ પણ એ છે અને હું અને મારી ટીમ દ્વારા આ આયોજન કરવામાં આવેલું છે અને મારું ઉમ્મીદ સેવા મંડળ ટ્રસ્ટ છે. જય જવાહર, જય આદિવાસી. નેહલ શાહ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ.